ગુડ મોર્નિંગ જામનગર, જય શ્રી કૃષ્ણ મહાદેવ હર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો તમે બધા મજામાં છો. આપણે પણ રેગ્યુલર એઝ ઇટ ઇઝ મજામાં છીએ. અને જો આપણે કામવાળા દિન આજે આવવાનું નથી તો કામ સાથે કરવું પડે છે. અને આજે આપણી ઘરે ખુલી ગઈ છે સબ્જી મંડી. આખું ટેબલ ભરાઈ ગયું છે. સરસોની ભાજી, બાજરાની ભાજી, આ સરસોની મેથી, લીલું લસણ, કોથમીર, મૂળા, ટમેટાં ને કોથમીર. આમાં ભાઈ આપણે ફ્રૂટ આવી ગયું છે, ગ્રેપ્સને. હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી આપણી પૂર્ણી રસોઈ પૂરી થઈ ગઈ છે. આજની રસોઈમાં છે દહીંવાળી ભીંડીનું શાક, પછી મેથી, મટર, ટમેટાં અને મટરનું શાક મિક્સ. તો એ તમને બતાવી દઉં. રીંગણા, મેથી, મટર, સોરી ભૂલાઈ ગયું હતું. અને છે મૂળાનું ખાર્યું, ભાત, અને બાળકો માટે થોડીક સ્વીટમાં પેલા રોટલી જે વધે એમાંથી ચૂરમું બનાવ્યું છે. તો આજની રસોઈ તમને ફટાફટ બતાવી દઉં. આપણી દહીંવાળી ભીંડીનું શાક તૈયાર છે. જો ભાઈ, પછી આમાં છોકરાઓ માટે ચૂરમું કર્યું છે. પછી આમાં છે મેથી, રીંગણ, મટર, ટમેટાનું શાક. અને અહીંયા હજી બનાવ્યું છે ખાર્યું. આવી કંઈક રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે ખાલી લોટ બાંધવાનો બાકી છે. અને બે ભાત થઈ ગયા છે. અને થોડું બીજું સ્વીટ બનાવ્યું છે. એ હમણાં થોડીક વાર પછી હજી કાં તો પછી સાંજે કરીશ, કાં તો પછી થોડીક વાર રહીને મળીએ થોડીક વાર પછી. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મહાદેવ હર. કેમ છો? આઈ હોપ બધા મજામાં. આપણી મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. અને મોર્નિંગમાં આપણી જોડે આવી ગયા છે ક્રિશાબેન અને છે નાશભાઈ. જય જય કરતો, જય જય. ગુડ મોર્નિંગ. ક્રિશાબેન ક્યાં મૂકી આવીશું? ત્યાંથી આવશે જો ડાયરેક્ટ. જો બાથરૂમ સુધી જવું હોય. જો નકશામાં આવતો રહે. જો ઓળી પાસે બાથરૂમ. આમ વયો જા, આમ વહી જા જલ્દી. નહીં જો કેવી સ્પીડમાં હલા. બસ એને બાથરૂમ સુધી જવું હોય. જો આવી ગયું. પણ નથી આવું બાથરૂમમાં. આ જવું હોય એને. જો તો ફ્રેન્ડ્સ, આજના જમવામાં છે મક્કેલી રોટી ઓર સરસોદા શાક. ચાલો બધા જમવા. મકાઈની રોટલી બને છે ભાઈ. સરસોદા શાક, મક્કેલી રોટી, અડદની દાળ, ભાત, ગોળ. ચાલો બધા જમવા. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ સો મજામાં. ઇવનિંગમાં ઉઠીને ચા પાણી પી લીધા હશે. અત્યારે વાગ્યા છે 4:30 અને આપણે કંઈક છોકરા માટેનો સરસ એક નાસ્તો જોયો હતો. થોડોક એવો બનાવીને જોઈ કેવો લાગે છે. બીટ ઓછું, પાલક, કોથમીર, ચોખાનો લોટ ને એની એકદમ સરસ પૂરી, ક્રિસ્પી પૂરી થાય છે. તમે જોઈ હતી ઓનલાઈન. તમે કીધું લાવ થોડીક એવી ટ્રાય કરી લઈ. તો જો આપણે ટ્રાય કરીએ છીએ. લોટ અહીંયા બાંધ્યો છે ને થોડીક અહીંયા જો આવી રીતની કંઈક પૂરી છે. મેં રાખી દીધી હતી કારણ કે મારે બહુ મોડું થઈ ગયું હતું. બીટને છે ને ક્રશ કરી નાખ્યું છે અને થોડુંક આવી રીતે અધકચરું કર્યું છે. જો પાલક છે, કોથમીર છે, થોડુંક જીરું છે, આવી રીતની પૂરી છે. અને થોડીક અહીંયા જો મેં લોટ બાંધીને નાખી દીધો. તો હવે આપણે અહીંયા તેલ મૂકી દીધું છે. ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. કેમ છો? આઈ હોપ સો તમારી બધાની ચાની ચુસ્કી મેં તમને આઈ થિંક વાત કરેલી હમણાં થોડી વાર પહેલાં. તો આપણે ફરીથી ઇવનિંગ ટાઈમ થઈ ગયો છે ને કિચનમાં આવી ગયા છીએ.
શું થયું નક્ષભાઈ ને ક્રિશાબેન અહીંયા ફરીથી બે ભાઈ બહેન રમે છે. અને આપણે સબ્જી મંડી પાછી આવી ગઈ છે. સબ્જી મંડીમાં આપણી પાસે આવી ગયો છે આવડું મોટું જબરદસ્ત ફ્લાવર. આ ખાસું લગભગ કિલો એકનો હશે. આવડું મોટું રીંગણું. હાલો ભાઈ રીંગણાના ઓરા ખાવા. પછી કેરોટ છે, નાના રીંગણા છે, અને આવડા મોટા જબરદસ્ત રીંગણા છે. પછી કેબેજ છે, પછી ભેંડી, પછી છે ટીંડે, અને બોટલ ગ્રોડ છે. ટીંડે એટલે ટિંડોરા. અને બોટલ ગ્રોડ છે. બીજી સબ્જીમાં આવી ગઈ છે આપણે મટર. પછી ગ્રીન ઓનિયન છે આપણી પાસે મસ્ત, માય ફેવરિટ. આ ચીલી જે મને જરાય પસંદ નથી. આ બીજી બોટલ ગ્રોડ આવી ગઈ છે. અને અહીંયા છે લીલું લસણ, ગ્રીન ગાર્લિક. આ લીમડો અને આ પપૈયું અને આટલી બધી કોથમીર. આટલી બધી સબ્જી આવી ગઈ છે. હવે જોઈએ શું બનાવીએ છીએ એમાંથી. અત્યારે સાંજનું મેનુ છે સેવ ટમેટાનું શાક અને પરોઠા. તો ફટાફટ આપણે તૈયાર કરી લઈ, પ્રિપરેશન કરી લઈ. અને નક્ષભાઈ અહીંયા બોલથી જો આવું કાંઈક છે અમારું મેનુ. તો ફટાફટ બનાવીને તૈયાર થઈ જઈએ આપણે. થોડી વાર પછી. ચાલો ભાઈ અત્યારનું ડિનર થઈ ગયું છે રેડી, અને જમવા માટે બેસી ગયા છીએ. એમાં છે સેવ ટમેટાનું શાક, ખીચડી અને પરોઠા. જો તોફાન. નક્ષભાઈ સરસ મજાની બેઠી છે રમકડા. ક્રિશા જો ઉપાડી ધા. ચલો ફ્રેન્ડ્સ, તો આપણી ગુડ નાઇટ કંઈક થઈ ગઈ છે આવી રીતે. ફૂલ ઠંડી છે. તો મળીએ કાલે એક નવા જ વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.